શું તમને પણ વરસાદની ઋતુ ગમે છે ખરી? ઋતુ કોઈ પણ હોય, મજા ના આવે એવું બને ખરું? ઝરમર ઝરમર વરસાદ પડતો હોય, બાલ્કની કે બારીમાં બેઠા હોય અને હાથમાં આદુ નાખેલી ચા અને કોફીનો કપ હોય અને ચૂસકી લેતા લેતા આપણા શરીરમાં જે અમી છાંટના પડતા હોય એનો આનંદ તો ખરેખર અનેરો જ હોય છે. અને ક્યારેક ધોધમાર વરસાદ પડતો હોય અને ગરમ ગરમ મેથીના ભજીયા અને સાથે તળેલા મરચાં અને બેસનની ચટણી તો મજા જ મજા આવી જાય. અને હા, એ પણ લિમિટમાં, નહીં તો મજા ક્યારેક બગડી પણ શકે છે. વરસાદની ઋતુમાં કાળજી પણ ખૂબ જ લેવી એટલી જ જરૂરી છે. પાચન શક્તિ આપણી ખૂબ જ મંદ પડી જતી હોય છે, માટે કોઈ પણ પ્રકારનો ભારે ખોરાક બિલકુલ ન ખાવો જોઈએ. વરસાદની ઋતુમાં સૂક્ષ્મ જીવાણુ અને બેક્ટેરિયાનું સંક્રમણ વધી જતું હોય છે, જેથી બહારનું ખાવાનું પણ ટાળવું જોઈએ, કારણ કે તે વખતે ફૂડ પોઈઝનિંગ પણ વધારે થતું હોય છે. વરસાદની ઋતુમાં પાણીવાળા ફ્રૂટ કે શાકભાજી ન ખાવા જોઈએ અને દરેક વસ્તુમાં સ્વચ્છતા રાખવી ખૂબ જ જરૂરી છે. વરસાદની ઋતુમાં ખીચડી ખરેખર સુપાચ્ય ખોરાક છે અને ખીચડી બનાવવામાં ચોખા અને દાળ બંને સરખા ભાગે લો તો એની મજા જ કંઈ ઓર છે. અને કઠોળમાં મગ પણ એટલા જ પાચનમાં હલકા હોય છે. સ્વસ્થ રહો, ખુશ રહો.